नमस्कार मित्रों, स्वागत है आपनु प्रोपर्टी बजार में। आपनी पसंदनो शो लईने हाजर छूं हूँ मनीष देसाई। આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું સરગાસણની। અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર આવેલા આ વિસ્તારમાં સ્વાગત ગ્રુપની સ્વાગત અગાશિયા જે 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આજે આપણે એનું સેમ્પલ પણ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલા જાણી લઈએ સરગાસણ વિસ્તાર વિશે। અમદાવાદ ગાંધીનગર જ્યારે ટ્વિન સિટી બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ બંને શહેરને જોડતો સરખેજ ગાંધીનગર એટલે કે SG હાઈવે પર ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળે છે। આ ડેવલપમેન્ટ થલતેજ, સોલા, ગોતાથી આગળ વધીને ગાંધીનગર પાસેના સરગાસણ સુધી પહોંચ્યું છે। સરગાસણ ચોકડી વિસ્તાર ઘણી બધી રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ અને બંગલોની સ્કીમ માટે જાણીતો છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે સરગાસણ। અહીંથી ગિફ્ટ સિટી માત્ર 8 કિલોમીટરના અંતરે છે, જ્યારે મહાત્મા મંદિર અને ઘણા બધા સરકારી બિલ્ડિંગો અહીંથી માત્ર 4-5 કિલોમીટરના અંતરમાં આવેલા છે। આમ અમદાવાદ ગાંધીનગરની વચ્ચે આવેલો સરગાસણ વિસ્તાર ખૂબ જ તેજીથી વિકાસ પામી રહ્યો છે। તો આપણે જાણ્યું અમદાવાદના સરગાસણ વિસ્તાર વિશે। અમદાવાદ ગાંધીનગરને જોડતા હાઈવે ઉપર આ વિસ્તાર આવેલો છે। આ જ વિસ્તારમાં આવેલી છે સ્વાગત ગ્રુપની સ્વાગત અગાશિયા જે 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ સ્વાગત ગ્રુપ વિશે। સ્વાગત ગ્રુપ એ અમદાવાદના એક જાણીતા ડેવલપર છે। આ ગ્રુપ પાસે લગભગ 4 દાયકાથી વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે। આ સમયગાળા દરમિયાન ગ્રુપ દ્વારા લગભગ દરેક સેગમેન્ટના પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે। ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 90 લાખ સ્ક્વેર ફીટ કરતાં વધુ વિસ્તાર ડેવલપ થઈ ચૂક્યો છે। ગ્રુપની ઘણી લેન્ડ બેંક ગાંધીનગર વિસ્તારમાં છે, જ્યાં પણ તેમના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। સ્વાગત ગ્રુપના વિવિધ પ્રોજેક્ટમાંથી આજે આપણે મુલાકાત લઈશું સ્વાગત અગાશિયાની। સ્વાગત અગાશિયાનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈશું, પણ એ પહેલાં હું આપણને જણાવી દઉં કે અહીંયા ટોટલ 4 ટાવર બની રહ્યા છે। 14 માળનું એવા 4 ટાવર છે। એમાં એક ટાવર જે છે એ 3 BHKનું છે અને બાકીના 3 ટાવર 4 BHKના છે। એમાં પણ તમને અલગ વેરિએશન મળે છે। અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક ફ્લોર પર 2 યુનિટ એક ટાવરની અંદર આપવામાં આવ્યા છે। બાકીના 2 ટાવર જે છે 4 BHK માટેના, એની અંદર એક ફ્લોર પર 4 યુનિટ તમને મળી રહ્યા છે। સાઇઝની વાત કરીએ તો સાઇઝ તમને અલગ અલગ મળી રહી છે। 3 BHKમાં 1122 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા તમને મળી રહ્યો છે, અને જો 4 BHKની વાત કરીએ તો 1404 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબથી લઈ અને 1638 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો તમને આખો એરિયા મળી રહ્યો છે। આપણે જે સેમ્પલ હાઉસ જોવાના છે એ છે 1638 સ્ક્વેર ફીટ મુજબનું સેમ્પલ હાઉસ। તમને અહીંયા અંદરથી બતાવીશ, પણ એ પહેલાં જણાવી દઉં કે મેઇન તમારું એન્ટ્રન્સ છે ત્યાંથી લઈ તમારા ગ્રાઉન્ડ ફ્લોર સુધી CCTV કેમેરા આપવામાં આવે છે। એ સિવાય દરેક ફ્લોર પર 2 લિફ્ટ આપવામાં આવે છે। એટલે આ ટાવર જ્યાં આપણે ઊભા છીએ, સેમ્પલ હાઉસ બનાવેલું છે, એની અંદર એક ફ્લોર પર 2 યુનિટ મળે છે અને 1638 સ્ક્વેર ફીટ મુજબનો રેરાનો કાર્પેટ એરિયા મળે છે। ત્યાં આગળ તમને એક ફ્લોર પર 2 યુનિટ મળે છે। એટલે 2 યુનિટ વચ્ચે 2 લિફ્ટની વાત કરીએ તો પ્રાઇવેટ તમને લિફ્ટ મળતી હોય એ રીતની સગવડ અહીંયા મળી રહી છે। આ રીતના લિફ્ટ મળે છે। અહીંયા બાજુમાં એન્ટ્રન્સ છે, એની સાથે સાથે તમને સર્વન્ટ એરિયા અહીંયા મળે છે। જે સર્વન્ટ એરિયા મળી રહ્યો છે એની સાઇઝની વાત કરીએ તો 7 ફીટ બાય 6 ફીટનો સર્વન્ટ રૂમ બનાવેલો છે। સાથે સાથે એટેચ ટોયલેટ બાથરૂમ પણ આપવામાં આવ્યું છે કે જેથી કરીને તમારો સર્વન્ટ જે છે એ કમ્ફર્ટેબલી રહી શકે। એટલે સિંગલ સર્વન્ટ હોય તમારે ત્યાં, નોર્મલી તમે 4 BHKમાં જતા હોય તો સ્વાભાવિક છે કે તમને એક સર્વન્ટની જરૂર હોય અને એક સિંગલ સર્વન્ટ હોય તે કમ્ફર્ટેબલી ત્યાં રહી શકે। આવો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। સ્વાગત અગાશિયાનું જે 4 BHKનું આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે
તમે પ્રવેશ કરો, આ જે પ્રમાણેનો ડોર તમને અહીંયા દેખાય છે સેમ્પલની અંદર, આ જ પ્રમાણેના ડોર તમને રિયલ હાઉસની અંદર પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ચાહે તમે 3 BHK લો, 4 BHK, જે લગાવેલા છે ડોર એ આ પ્રમાણેના તમને મળે છે. અહીંયા વિશાળ તમને ફોયર એરિયા મળે છે 5.8 બાય 9.4 ફીટનો, એટલે વિશાળ જગ્યા મળે છે કે તમે તમારો સૂર્ય કંઈ લગાવી શકો. એ સિવાય નાના મોટા તમે ફ્લાવર્સના પ્લાન્ટ મૂકવા માગતા હો અથવા જે રીતે ડેકોરેટ કરવા માગતા હો, જેવી રીતે અહીંયા સેમ્પલની અંદર આ પ્રમાણે બિલ્ડર દ્વારા આ પ્રમાણેના શો પીસીસ અહીં લગાવવામાં આવ્યા છે. તમે પણ લગાવી શકો છો, તમારી રીતે તમારે તૈયારી કરવાની છે. આ જે વોલ પીસ અહીંયા લાગેલા જુઓ છો તમે, વોલની ઉપર જે કોટિંગ કરવામાં આવેલું છે, આ તમને સ્કીમના ભાગરૂપે નથી મળતું, પણ એક આઈડિયા આવે એ માટે અહીંયા લગાવવામાં આવ્યું છે. અહીં તમને એક બેડરૂમ મળી રહ્યો છે. આપણે એના ઉપર છેલ્લે નજર કરીશું. આપણે પહેલાં ડ્રોઈંગ રૂમ પર એક નજર કરી લઈએ. ડ્રોઈંગ રૂમની જો વાત કરીએ તો 12.5 ફીટ બાય 22.5 ફીટની વિશાળ સાઇઝ તમને અહીંયા મળે છે. જે રીતે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની સજાવટ તમે અહીંયા કરી શકો છો. ફ્લોરિંગની અગર વાત કરીએ તો ઇટાલિયન ફિનિશવાળા ટાઇલ્સ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે અહીંયા લાગેલા છે એ જ રીતના ટાઇલ્સ તમને રિયલમાં બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એટલે આમ તો VRV સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે અને તોશિબાના ઇન્ડોર યુનિટ જે છે એ લગાવીને આપવામાં આવે છે. એટલે સેન્ટ્રલી એસી ઘર તમને મળી રહ્યું છે. ટીવી માટેના પોઈન્ટ્સ પણ અહીંયા બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવ્યા છે. ડ્રોઈંગ રૂમની સૌથી મજાની બાબત એ છે કે અહીંયા તમને વિશાળ બાલ્કની મળી રહી છે. બાલ્કનીની સાઇઝ તમને મળે છે 8 ફીટ બાય 5 ફીટની. એટલે જેન્યુઇન તમને બાલ્કનીની ફીલ જે છે એ તમને અહીં આવી શકે એવી ઓપન બાલ્કની મળે છે. અને આ બાલ્કની દરેક જગ્યાએ ડ્રોઈંગ રૂમની જે બાલ્કની બહાર પડે છે ત્યાંથી તમને સરસ મજાનો લોનનો વ્યૂ મળે છે. એટલે એની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે ચારેવ ટાવરની કે દરેક ઘરને ગાર્ડનનો કે લોનનો વ્યૂ ત્યાંથી મળી શકે છે. તમારા ડ્રોઈંગ રૂમની સજાવટ તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે સરસ રીતે કરી શકો છો. અહીંયા તમે 10 થી 12 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સોફાની સજાવટ કરી શકો છો. વચ્ચે ટીપોઈ લગાવી શકો છો. કર્ટેન તમે તમારી રીતે લગાવી શકો છો. જેવું તમારું બજેટ હોય એ રીતે સરસ મજાની સજાવટ તમે કરી શકો છો. કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો અહીંયા તમને વિશાળ સાઇઝનું કિચન અને ડાઇનિંગનો એરિયા મળી રહ્યો છે. 14.5 બાય 18.5 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. આખું ઓપન કિચન અને ડાઇનિંગનો જે એરિયા તમે અહીં જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. અહીંયા તમે 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે સજાવી શકો છો. બીજો એરિયા તમને કમ્ફર્ટેબલી ખુલ્લો મળે છે. ત્યાં આગળ તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. અહીંયા પૂજા માટેની સ્પેસ તમને આપવામાં આવી છે જ્યાં તમે એક નાનકડું મંદિર ત્યાં સજાવી શકો છો. કિચનની વાત કરીએ તો કિચનની અંદર તમને આ એક સર્વિસ પ્લેટફોર્મ મળે છે. એ સિવાય મેઇન પ્લેટફોર્મ તમને અહીંયા મળી રહ્યું છે. જે રીતે તમે જોઈ રહ્યા છો ક્વાર્ટ્ઝ ગ્રેનાઇટનું આખું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા સર્વિસ પ્લેટફોર્મ પણ એ રીતના ક્વાર્ટ્ઝ ગ્રેનાઇટનું જ બનાવવામાં આવ્યું છે. એટલે આ જે તમને એકચ્યુઅલ મળવાનું છે એ કિચન અહીંયા તમને ડિસ્પ્લેમાં જોવા મળી રહ્યું છે. આ વોશિંગ એરિયાની વાત કરીએ તો વોશિંગ એરિયાની સાઇઝ તમને મળે છે 8 ફીટ બાય 5.5 ફીટની. પૂરતી જગ્યા છે કે જ્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન મૂકી શકો. તમારો સર્વન્ટ ત્યાં આગળ કમ્ફર્ટેબલ કામ કરી શકે છે. કિચનનો જે સ્ટોર રૂમ છે એની અગર વાત કરીએ તો સ્ટોર રૂમ તમને મળે છે 7.5 ફીટ બાય 3.5 ફીટનો. એટલે ત્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ જે છે એ સ્ટોર કરી શકો છો. ઓપન તમને સ્ટોર રૂમ આપવામાં આવ્યો છે. પણ જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેના પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા બનાવીને તમને આપવામાં આવે છે કે જ્યાં આગળ તમારે તમારા અનાજના ડબ્બા કે કંઈ બી મૂકવું હોય તો તમે મૂકી શકો છો. ફ્રીજ ડબલ ડોરનું તમે મૂકી શકો એ માટે અલગ સ્પેસ મળે છે. જે સર્વિસ પ્લેટફોર્મનો ઉપયોગ છે, માઇક્રોવેવ છે, ઓવન, મિક્સી, એ તમે અહીંયા ઉપયોગ કરી શકો એ રીતની તમને સ્પેસ મળે છે. એટલે પૂરતી જગ્યા મળે છે, એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો. આપણે હવે 4 બેડરૂમ પર એક નજર કરીએ. આ માસ્ટર બેડરૂમ છે. આ સૌથી મોટો રૂમ છે. એની સાઇઝ તમને મળી રહી છે 16 ફીટ બાય 11 ફીટની.
એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ડબલ બેડ તમે સજાવી શકો છો. એ સિવાય 2 વ્યક્તિ માટેનો વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો અને કમ્ફર્ટેબલ મૂવમેન્ટ કરી શકો એટલી સ્પેસ તમને મળે છે. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. તમે તમારા માસ્ટર બેડરૂમની અંદર જો ટીવી લગાવવા માંગતા હો તો લગાવી શકો છો. ફ્લોરિંગ અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણે ઇટાલિયન ફિનિશના ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. મેં અગાઉ જણાવ્યું એમ સમગ્ર ઘર સેન્ટ્રલી એસી કરીને આપવામાં આવે છે. VRV સિસ્ટમ અને તોશિબાના ઇન્ડોર યુનિટ લગાવીને આપવામાં આવે છે. માસ્ટર બેડરૂમની મજાની વસ્તુ એ છે કે 5.5 ફીટ બાય 8 ફીટની બાલ્કની તમને અહીંયા મળી રહી છે. એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની બાલ્કની, ફૂલ સાઇઝની બાલ્કની તમને અહીંયા મળે છે. આ એલ્યુમિનિયમ સેક્શનની જે વિન્ડો અહીંયા આપવામાં આવે છે એને એન્ટી ગ્લેર ગ્લાસ લગાવીને આપવામાં આવે છે કે જેથી બહારનો તડકો છે એ અંદર ના આવે અને એક પ્રકારનું એક કોટિંગ તમને મળે જે નોર્મલી આપણને કોઈ હાઈ એન્ડ પ્રીમિયર ગાડીઓ ખરીદતા હોઈએ એની અંદર જે પ્રમાણેના ગ્લાસીસ મળે છે એ પ્રમાણેના ગ્લાસીસ અહીંયા લગાવીને આપવામાં આવે છે. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ પણ તમને ખૂબ વિશાળ મળી રહી છે. ટોયલેટ બાથરૂમની સાઇઝ 9 ફીટ બાય 6 ફીટની તમને માસ્ટર બેડરૂમની અંદર મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બેઝિન અને જે કંઈ સેનેટરી વેર છે એ બધા ડ્યુરાવેટના વાપરવામાં આવ્યા છે અને સીપી ફિટિંગ્સ જે છે એ કોહલરના વાપરવામાં આવ્યા છે. સાથે સાથે અહીંયા રેઇન શાવર વિથ થર્મોસ્ટેટ આપવામાં આવે છે. એટલે કોઈ પણ બેડરૂમ હોય દરેક જગ્યાએ તમને 3 બેડરૂમની અંદર આ પ્રમાણેની શાવર સિસ્ટમ બિલ્ડર દ્વારા જ લગાડીને આપવામાં આવે છે જે નોર્મલી પ્રીમિયર કે હાઈ એન્ડ સેગમેન્ટની અંદર જોવા મળે છે. એ તમામ સુવિધાઓ તમને અહીંયા મળી રહી છે. આ બીજો બેડરૂમ છે. તમે આનો ઉપયોગ માસ્ટર બેડરૂમ 2 તરીકે કરી શકો છો. તમારા પેરેન્ટ્સ માટેનો તમે પેરેન્ટ્સ રૂમ બનાવી શકો છો અથવા તો બાળકો માટેનો ચિલ્ડ્રન રૂમ બનાવી શકો છો. જેવી તમારી પરિવારની જરૂરિયાત હોય એ મુજબ આ રૂમની સજાવટ કરી શકો છો. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ લાગી શકે એ માટેની સ્પેસ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ કોર્નરની અંદર તમે સરસ મજાના વોર્ડરોબ બનાવી શકો છો. સરસ મજાની જગ્યા તમને જે મળી રહી છે એનો પૂરેપૂરો ઉપયોગ તમે કરી શકો છો. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેશો તો વધારે સરસ તમને આઈડિયા આવી શકશે અને સરસ રીતે સજાવટ કરી શકશો. એસી બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે એટલે સમગ્ર ઘર સેન્ટ્રલી એસી છે. અહીંયા ટીવી માટેના પોઈન્ટ્સ પણ આપવામાં આવે છે. તમે ઈચ્છો તો ટીવી પણ આ રૂમની અંદર મૂકી શકો છો અને એક ફૂલ સાઇઝની તમને એલ્યુમિનિયમ સેક્શનની એન્ટી ગ્લેર ગ્લાસવાળી વિન્ડો અહીંયા આપવામાં આવે છે કે જેથી તમે કુદરતી હવા ઉજાસનો ઉપયોગ કરવા માંગતા હો તો કરી શકો છો. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 5 ફીટની. પૂરતી જગ્યા છે. જોઈ રહ્યા છો એમ હેન્ડ શાવર પણ અહીંયા આપવામાં આવે છે. સાથે સાથે રેઇન શાવર પણ આપવામાં આવે છે. મેં અગાઉ જણાવ્યું એમ કોલર અને ડ્યુરાવિટના જે ફિટિંગ્સ અને સેનેટરી વેર છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. ટાઇલ્સ પણ તમે જોશો તો વોલને કવર કરીને લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, જે રીતનું તમને અહીંયા જોવા મળે છે આ જ પ્રમાણેનું આખું બાથરૂમ તમને બિલ્ડર દ્વારા મળશે અને રૂમ પણ જે ફ્લોરિંગ સાથેનો એકચ્યુઅલ જોઈ રહ્યા છો એ જ પ્રમાણેનો રૂમ તમને અહીંયા સ્વાગત અગાશિયામાં મળી રહ્યો છે. આ છે બેડરૂમ નંબર 3. આને તમે ગેસ્ટ રૂમ અથવા તો ચિલ્ડ્રન રૂમ જે રીતે ડિઝાઇન કરવા માંગતા હો એ રીતે કરી શકો છો. સાઇઝ તમને મળી રહી છે આની 13 ફીટ બાય 10 ફીટની. એટલે જે તમને સ્પેસ મળી રહી છે અહીંયા ચોથા બેડરૂમ કરતાં થોડીક અહીંયા નાની સ્પેસ મળે છે. આપણે ચોથો બેડરૂમ તો જોઈશું જે એન્ટ્રન્સમાં આપણે જોયો હતો, પણ અહીંયા તમને જે જગ્યા મળે છે અહીંયા તમે ડબલ બેડ લગાવી શકો છો. એક નાનકડો વોર્ડરોબ મૂકી શકો છો. જો તમે ચિલ્ડ્રન રૂમ કરવા માગતા હો તો એ માટે તમે એ રીતની સજાવટ કરી શકો છો. સ્ટડી ટેબલ બાળકો માટેનું અથવા તો બાળક માટેના વોર્ડરોબ એ તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. અહીંયા પણ તમને સેન્ટ્રલી એસી સિસ્ટમ હોવાને કારણે એસી બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તમને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો અહીંયા પણ મળી રહી છે. અહીંયા તમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું. કોમન યુટિલિટી એરિયા જે તમને મળી રહ્યો છે એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો, કારણ કે બિલકુલ રૂમની બહાર નીકળતા જ તમને એ મળી રહ્યો છે. એની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 6 ફીટની. ત્યાં પણ તમે ડ્યુરાવિટ અને જે ઇન્ટરનેશનલ કંપની છે કોહલર એ બંનેના ફિટિંગ્સ અને સેનેટરી વેર ત્યાં જોઈ શકો છો અને જે રીતના તમને એકચ્યુઅલ મળે છે એ જ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે.
ચોથો બેડરૂમ જે આપણે પ્રવેશની સાથે જોયો હતો, આની સાઇઝ તમને મળે છે 14 ફીટ બાય 11 ફીટની. તમે સરસ રીતે આનો ઉપયોગ કરી શકો છો. જેવી તમારી પરિવારની સાઇઝ હોય એ રીતે તમે દરેક રૂમનો ઉપયોગ કરી શકો છો. માસ્ટર બેડરૂમનો, પેરેન્ટ્સ રૂમનો અલગ બનાવવા માગતા હો, ચિલ્ડ્રન રૂમ અલગ બનાવવા માગતા હો, ગેસ્ટ રૂમ બનાવવા માગતા હો, જે રીતની તમારી જરૂરિયાત હોય એ પ્રમાણેનો તમે ઉપયોગ કરી શકો છો. એક ફૂલ ડબલ બેડ તમે અહીં લગાવી શકો છો. વોર્ડરોબ માટેની પણ સ્પેસ અહીંયા મળે છે કે તમે સરસ મજાનો વોર્ડરોબ લગાવી શકો છો. સાથે સાથે તમને ફૂલ સાઇઝની વિન્ડો અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એલ્યુમિનિયમ સેક્શનની એન્ટી ગ્લાસવાળી વિન્ડો અહીંયા આપવામાં આવે છે કે જેથી બહારનું ટેમ્પરેચર જે છે એ તમારા રૂમમાં કંટ્રોલમાં આવે. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો અહીંયા તમને જે ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે એની સાઇઝ તમને મળી રહી છે 7 ફીટ બાય 5 ફીટની વિશાળ જગ્યા છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોહલર અને ડ્યુરાવિટ કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા પણ રેઇન શાવર અને હેન્ડ શાવર આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, જે રીતના તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણે. સાથે સાથે થર્મોસ્ટેટ સિસ્ટમ પણ તમને દરેક બાથરૂમની અંદર લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે આજે આપણે સેમ્પલ હાઉસ જોયું સ્વાગત અગાશિયાનું 4 BHKનું હતું. 1638 સ્ક્વેર ફીટનો કાર્પેટ એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. અલગ અલગ ઓપ્શન તમને 3 અને 4 BHKમાં સાઇઝના મળી રહ્યા છે. એ મુજબ તમે પસંદ કરી શકો છો. હવે આપણે વાત કરીશું સ્વાગત ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છે સરગાસણ વિસ્તારમાં આવેલી સ્વાગત ગ્રુપની સ્વાગત અગાશિયા, જે 3 and 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એના વિશે. આપણી સાથે હવે વાતચીત કરવા માટે જોડાયા છે સ્વાગત ગ્રુપના ડાયરેક્ટર મૃણાલ વર્મા. આપનું સ્વાગત છે મૃણાલભાઈ. CNBC બજાર પર આજે અમે તમારી સ્કીમ તો લોકોને બતાવી, પણ થોડી વિગત તમારી પાસેથી બી જાણવી છે. સરગાસણ વિસ્તાર અત્યારે એમ કહેવાય કે અંડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અથવા તો એરિયા આખો કહી શકાય. તો અહીંયા એવી કઈ ખાસિયતો છે કે જેથી લોકોને રહેવા આવવાનું મન થાય? એક તો શાંત એરિયા છે, રહેવાની મજા આવે, અને SG હાઈવે છે, કનેક્ટિવિટી સારી છે, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બધા વિસ્તારો અહીંયા 11 થી 12 યુનિવર્સિટી છે, એટલે રહેવાની મજા આવે. અને કનેક્ટિવિટી બહુ સારી છે કે જેનાથી તમને કોઈ બી વસ્તુ દૂર નહીં લાગે. બરાબર. અને અમદાવાદ ગાંધીનગર ટ્વિન સિટી બની રહ્યું છે, એટલે એ બધું કનેક્ટિવિટી અને ફ્યુચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ અહીંયા મળી શકે. બીજું એરપોર્ટ ને ગિફ્ટ સિટી ને એવી જે મેજર અહીંની એટ્રેક્શન કહેવાય એ બધું પણ અહીંયાથી બહુ નજીક છે. હા, હાર્ડલી 10 થી 15 મિનિટનો રસ્તો છે. બરાબર. ગિફ્ટ સિટી છે, મહાત્મા મંદિર છે, યુનિવર્સિટીઝ છે, એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, બધું બહુ નજીક છે. બીજું મેં એ પણ જોયું છે કે અહીંયા તમારે જે સાઇઝના વેરિએશન છે એ ઘણા બધા છે. પ્રાઇઝમાં પણ એટલા વેરિએશન હશે, કારણ કે 3 BHK 4 BHK તો છે જ, પણ એ મુજબ રેરાની સાઇઝમાં પણ ફેર છે. એટલે કઈ રીતની સાઇઝ છે ને કઈ રીતે? 1125 થી લઈને 1600 સુધીના અલગ અલગ વેરિયન્ટ છે. 3 and 4 BHKની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. હા, એટલે રેરા કાર્પેટ મુજબ આ સાઇઝ રેરા પ્રમાણે. બરાબર છે. અને પ્રાઇસ કઈ રીતની છે? પ્રાઇસ 82 lakhs ઓનવર્ડ્સ છે. હા, એટલે કારણ કે આટલું બધું વેરિએશન છે. મેં એક જોયું કે એક ટાવર જે છે તમારું એમાં એક ફ્લોર પર તમે 2 યુનિટ આપી રહ્યા છો 4 BHKમાં. આપણે જે દર્શકોને સેમ્પલ હાઉસ બતાવ્યું એમાંનું જ બતાવ્યું છે. અને બીજા 2 ટાવર છે એ પણ 4 BHK છે, પણ એમાં એક ફ્લોર પર 4 યુનિટ છે અને એક 3 BHKનું. તો આટલું જે કહેવાય કે એક ફ્લોર પર 2 યુનિટ ને એ કઈ રીતે છે? એ લેઆઉટ પ્રમાણે સેટ કરવામાં આવેલું છે, અને એરિયા પ્રમાણે, FSI પ્રમાણે જે બેસે લેઆઉટ એ પ્રમાણે અમે કર્યું છે. બરાબર. હા, એટલે કારણ કે જે ડિઝાઇન તમારે સેટ થતી હોય એ રીતે. પણ મેં જોયું કે બહુ જ શું કહેવાય કે પ્રાઇવસીવાળી જગ્યાઓ મળી રહી છે. એટલે કોઈપણને એમ કહેવાય કે ભાઈ જે એક ફ્લોર પર 2 વાળા યુનિટ પસંદ કરે છે, મેક્સિમમ સાઇઝ છે, તો એને ઘણી બધી એક્સ્ટ્રા સ્પેસ પણ મળી રહી છે. બીજું એમ્યુનિટીઝ ઘણી બધી તૈયાર થઈ ગઈ છે, અમે દર્શકોને બતાવી બી ખરી, અને ઘણી બધી હજુ અંડર કન્સ્ટ્રક્શન છે. આ એરિયા સરગાસણનો જે કહેવાય આમ અંડર ડેવલપમેન્ટ એરિયા છે આખો ઓવરઓલ. તો ત્યાં આગળ કદાચ આટલી બધી એમ્યુનિટીઝને આવી સગવડ સાથેની આ પહેલી સ્કીમ હશે.
તો કેવી એમ્યુનિટીઝ શું આપી રહ્યા છો, થોડુંક વિગતવાર જો જણાવો તો. અમે બધી ક્લબ ક્લાસ એનિમિટીઝ આપવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે. કેફેટેરિયા છે, લાઇબ્રેરી છે, ડે કેર છે, ઇન્ડોર ગેમ્સ છે, જિમ્નેશિયમ છે, મલ્ટીપર્પઝ બેન્ક્વેટ હોલ છે, કન્સરેજ છે, ટેરેસ ગાર્ડન છે, બેડમિન્ટન કોર્ટ છે, મિની ગોલ્ફ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, જોગિંગ ટ્રેક છે, લસ ગ્રીન ગાર્ડન છે. પછી એક યુનિક ફીચર એવું છે, એક્યુપેશર ઝોન છે, જે ઓક્સિજન રીચ ઝોન કહેવાય છે. એ એક અમે પ્રયાસ કર્યો છે એક યુનિક ફીચર આપવાનો. ઝેન ગાર્ડન છે. એક તમારે ત્યાં એક યુનિક ફીચર મેં તમારા બ્રોચરમાં વાંચ્યું હતું, એક કંઈક વડીલો કે યંગ એજના એજેડ લોકો જે રહેતા હોય એમને માટે પણ એક સર્વિસ તમે કંઈક અલગથી આપી રહ્યા છો. ધારો કે એમને કંઈ ટ્રાવેલ કરવું છે કે એવું તો. હા, એ કન્સરેજ સર્વિસીસ છે. એમાં ટ્રાવેલ છે, પછી આપણે જે બી આપણે અહીંયા કનેક્ટિવિટી કરવી હોય કે અહીંયાથી તમારે કોઈ બી ટ્રાવેલ પર્પઝ હોય કે કશું બી હોય તો એ તમે સિંગલ ફોન પર કહી શકો છો, મેનેજ થઈ જાય. તમારે એ કોઈ હર્ડલ્સ નથી. એટલે એના માટે કોઈ એક્સ્ટ્રા સર્વિસ ચાર્જ આપવાનો રહે છે? ના, એવું કંઈ નથી. અને એમાં જે તમારે જે એકચ્યુઅલ ચાર્જીસ હોય એ જ, બાકી આપણે એ તો મેમ્બર્સ માટે સર્વિસીસ. રાઈટ. પણ જે લોકો એજેડ હોય કે સિંગલ રહેતા હોય કે એવા કોઈ હોય ને આ બધું મેનેજ કરી શકે એવા ના હોય, એ લોકો માટે આ પ્રમાણેની સુવિધા તમે આપી રહ્યા છો. અને બેન્ક્વેટ હોલ બી હું માનું છું કે 200-250 માણસની કેપેસિટીવાળો છે. એટલે એટલા લોકોને કોઈ ફંક્શન કરવું હોય તો. હા, બર્થડે પાર્ટીઝ છે, કિટી પાર્ટીઝ છે, એન્ગેજમેન્ટ છે, કે નાના મોટા ફંક્શન થઈ શકે. અને એ સિવાય જે આ લોનને તમે બીજી વાત કરી રહ્યા છો એ બધાનો ઉપયોગ પણ કરી. હા, એ કનેક્ટ કરીને બી સારું એવું મોટું ફંક્શન થઈ શકે. એટલે કદાચ 500-700 માણસનું ફંક્શન કરવું હોય તો અહીંયા સરસ રીતે થઈ શકે. બહુ સારી વસ્તુ છે. અને પ્લસ તમારી બીજી બધી એમ્યુનિટીઝ જે છે એ પણ અવેલેબલ છે. બીજું મેં સેન્ટ્રલી એસી તમે ઘર આપી રહ્યા છો અને બીજી પણ ઘણી વિડીયો ડોર ફોનની સુવિધા અને આ બધું પણ આપી રહ્યા છો. એટલે સિક્યોરિટીની બી પૂરી તમે ખ્યાલ રાખી રહ્યા છો. બીજું શું તમારી દ્રષ્ટિએ કે ભાઈ તમે કંઈક યુનિક આપી રહ્યા છો કે અથવા યુએસપી કહેવાય એવું આ પ્રોજેક્ટનું? અમે ફ્લેટની અંદરની વાત કરીએ તો ગેસ લાઇન કિચનમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ. પછી ઇટાલિયન સિરીઝની બધી ટાઇલ્સો અવેલેબલ છે. પછી આપણે કોલરના અને ડ્યુરાવેટના બાથ ફિટિંગ્સ છે. એમાં કોલરમાં રેન શાવર અને થર્મોસ્ટેટ સાથે છે. દરેક બાથરૂમમાં રેન શાવર છે, કોમન બાથરૂમ સિવાય. અને સ્પેશિયસ ફોયર છે, એન્ટ્રી ફોયર છે, સીસીટીવી ઝોન છે, સેન્ટ્રલી વાઈફાઈ છે. લિફ્ટમાં એવું છે કે એક યુનિક ફીચરમાં લિફ્ટમાં એવું છે કે આપણે એક 15 પેસેન્જરની લિફ્ટ છે અને એક 8 પેસેન્જરની લિફ્ટ છે. અને જે 15 પેસેન્જરની લિફ્ટ છે એ આપણે સ્ટ્રેચર લિફ્ટ તરીકે બી ઇમરજન્સીમાં કે કશું હોય તો આપણે કરી શકીએ. હવે બીજી વસ્તુ, તમારા સ્વાગત ગ્રુપના ઘણા બધા ઓનગોઈંગ પ્રોજેક્ટ છે. ખાસ કરીને સરગાસણ વિસ્તારની આસપાસ ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું છે. તો કયા ઓનગોઈંગ અપકમિંગ પ્રોજેક્ટ્સ છે એ વિશે? અમારું ઓનગોઈંગમાં અત્યારે આ આગાશિયા છે, પછી ક્વીન્સલેન્ડ છે. અપકમિંગમાં અમારું સ્વાગત હાઈ સ્ટ્રીટ, ટ્વિન સિટી હાઈ સ્ટ્રીટ કરીને છે. એમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ શોરૂમ્સનું મિક્સ પ્લાનિંગ છે. એ અભી અપકમિંગમાં છે. અને ઓનગોઈંગમાં અત્યારે આ 2 પ્રોજેક્ટ છે. હોલિડે છે, હોલિડે મોલ છે, બાગનવિલે છે, સિલજમાં ચાલી રહ્યું છે. સરસ. તમને તમારા આવનારા પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ પ્રોજેક્ટ પણ સરસ રીતે પૂરો થાય. એક છેલ્લો સવાલ મને અત્યારે યાદ આવ્યો, કારણ કે લગભગ ફિનિશિંગ સ્ટેજમાં છે તમારું. પજેશન ક્યાં સુધી આપવાની ગણતરી અને સભ્યોને કઈ રીતે તમે? પજેશન ઓનગોઈંગ છે. ટૂંક સમયમાં રહેવા આવી શકાય એવી સ્થિતિ છે. અત્યારે બી એ સ્થિતિ છે. બરાબર. અને જે ફિનિશિંગ સ્ટેજમાં અથવા નવા બુકિંગ આવે એમને ક્યાં સુધીમાં પજેશન આપો તમે? એમને વિધિન 6 મંથ્સમાં, એટલે ટૂંક સમયમાં જ પ્રોજેક્ટ પૂરો થઈ જશે. હા, 6 મહિના પૂરા થવા ઉપર જ છે. ફિનિશિંગ સ્ટેજ પર જ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તમારા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ માટે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. તો પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું
કોઈ નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કોઈ નવા શહેરમાં. પરંતુ ત્યાં સુધી આપ પ્રોપર્ટી બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે આપની પસંદનો આ શો અમને ખબર છે કે આપનું પૂરેપૂરું માર્ગદર્શન કરી રહ્યો છે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.